નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ખંભાતની સોખડા જીઆઈડીસીમાં કામ કરતા બે શ્રમજીવીને ગેસની અસર થતા બંને શ્રમજીવીનું મોત નીપજ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આણંદ જિલ્લાના ખંભાત પાસે આવેલા સોખડા જીઆઈડીસીમાં એકતા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજરોજ એટીપીની ટાંકી બ્લોક થતા જેમાં 4 કામદારો મેનહોલ ખોલી બ્લોક ખોલવા નીચે ઉતર્યા હતા. જેઓને ચેમ્બરમાં રહેલા ગેસની અસર થતા 2 કામદારોના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. જેમાં મૃતક એક કિશન સુરેશભાઈ બારૈયા અને અરવિંદ બાબુભાઈ હરિજનને હોસ્પિટલમાં આવતા પહેલા રસ્તામાં તેમનું મોત થયાનું ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. એમાં અમારા એટીપીમાં એક ટાંકાની અંદર બ્લોકેજ થયું હતું અને બીજા ટાંકાની અંદર ખાલી હતું. એટલે એ બ્લોકેજ કરવા માટે અરવિંદભાઈ, કિશન અને મુનાવરભાઈ 3 જણા ત્યાં ગયા હતા. એમાં કિશનભાઈ નીચે ઉતર્યા અને એમને ગેસ જેવું લાગ્યું, બેહોશ જેવું થયા. એટલે એમને કરવા માટે અરવિંદભાઈ ગયા, એ પણ બેહોશ થયા. એટલે એમને કરવા માટે રમેશ ગોઈ કરીને છે એ છોકરો ગયો. એને બી સાહેબ બેહોશ જેવું લાગતા એ બહાર નીકળી ગયો અને એને કાઢવા જતાં બીજો કિશન છે, કિશન કડિયા, એ ઉતર્યો અંદર. એને પણ એવું લાગ્યું એટલે એને બહાર ખેંચી અને પહેલાં એને પર ખડિયાકમાં મોકલી દીધો અને પછી રમેશભાઈને બી સેસું જેવું લાગતું હતું તો મોકલી દીધા છે. અને ત્યાર પછી પેલા 2 જણાને બાકી રહ્યા હતા એ લોકોને કાઢી અને પછી અહીંયા હોસ્પિટલમાં ખડિયાકમાં મોકલ્યા હતા. જે મજૂરો કામ કરી રહ્યા હતા અને ટાંકીમાં સાફ કરવા જે નીચે ઉતર્યા તો કંપની તરફથી કોઈ સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા કે સેફટીના સાધનો લઈને નીચે ઉતર્યા હતા? સાફ કરવા ઉતર્યા જ નહોતા. એમાં ખાલી બ્લોકેજ હતું એટલે નિશાને લઈ અને અરવિંદ કાકા કાયમ માટે એ કરતા હતા ત્યાં આગળ. મારો કહેવાનો સવાલ એ નથી, કંપની તરફથી કોઈ સેફટીના સાધનો હતા? હા, સેફટીના સાધનો પણ નીચે બ્લોકેજ સાફ કરવા ગયા હોય તો સેફટીના સાધનો લઈને ઉતરતા. પણ એમની જાતે એમનું જ કામ હતું, રોજ બરોજ કરતા હતા એટલા માટે એમને એ ગયા હતા ત્યાં આગળ. આ ગેસ ગળતર જે થયું, ગેસ જે લાગ્યો એના માટે કોઈ સેફટીના સાધનો આપવામાં નથી આવતા? એવું નથી. આ કેમિકલનું કે એવું કોઈ ગેસ નથી. એ જે પાણી આપણે જે પાણી વાપરીએ એ જે ટાંકીની અંદર આવે એને 3-4 ટાંકી હોય ક્લિયર કરવા માટે, પોલ્યુશન માટેની. એ ટાંકીમાં અત્યાર સુધી અરવિંદ કાકા કાયમ માટે કરે છે એટલે આપણને એના વિશે માહિતી જ નથી કેવી રીતે કરે છે. આ વખતે કિશનભાઈને જોડે લઈ ગયા હતા એટલે કિશનભાઈ નીચે ઉતરે, એમને એવું લાગ્યું એટલે એ અરવિંદ કાકા પાછળ. પણ અત્યારે 2 લોકોના મોત થઈ ગયા છે જેને લઈને, એના વિશે શું કહેશો આપ? એ તો કોઈ પણ એવું ઈચ્છે નહીં કે મોત થઈ ગયા. અને બીજી વસ્તુ, એ રમેશભાઈ ગયા એટલે હું જ નીચે ઉતરતો હતો એમને કરવા માટે. એ લોકોએ મારી જગ્યાએ એ લોકો ઉતર્યા. કોઈ એવો વ્યક્તિ ના હોય કે આવું ઇન્સિડન્ટ. અને બીજી વસ્તુ કે આ થવાથી એ લોકોને તકલીફ છે ને અમને નથી થવાનું, એવું તો બનવાનું નથી. આ જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેની તમામ જવાબદારી એકતા ફૂડ ઝોન લેશે? એવી છૂટકો જ નથી ને. કોઈ બી ઘટના આ તો અમારો પરિવાર જેવું કહેવાય. એટલે એમાં એવું નથી કે આપણે એનાથી છેડો ભાગવાનો. જે પ્રોસિજર છે આખી પૂરી કરવી પડશે આપણે. અને જોકે શ્રમજીવી પરિવારના લોકોની જાણ થતાં જ પરિવારના સભ્યો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ભારે રોકકળ મચાવી હતી. તેમજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની સેફટીના સાધનો વગર જ કામ કરાવતા હોવાની ફરિયાદ પણ કરી હતી. મૃતકના પરિવારજનોએ પીએમ સીસીટીવી કેમેરામાં થાય અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર નહીં મળે તો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેને લઈને હાલ 2 શ્રમજીવી મૃતકની બોડીને પીએમ માટે કરમસદ મેડિકલમાં મોકલી આપવામાં આવી છે. આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી, પણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરાશે એમ પોલીસે જણાવ્યું હતું. આમાં આજે તારીખ 22/8/25 ના રોજ એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ એકતા ફાર્મ સોખડામાં સવારે 9:30 વાગે એટીપીની ટાંકી બ્લોક થતાં તેમાં કિશન સુરેશભાઈ બારૈયા, ઉંમર વર્ષ 27, એ બ્લોક ખોલવા નીચે ઉતરેલા હતા. જેમને ઝેરી ગેસની અસર થતાં એ ટાંકીમાં બેસી જતા તેઓને બચાવવા બીજા દર્દી અરવિંદ બાબુભાઈ હરિજન, ઉંમર વર્ષ 63, તેઓ પણ ટાંકીમાં ઉતર્યા હતા અને તેઓને પણ ઝેરી ગેસની અસર થતાં ટાંકીમાં બેસી ગયા હતા. તેઓને બચાવવા રમેશ વિઠ્ઠલભાઈ ભોઈ, ઉંમર વર્ષ 39, એ પણ ટાંકીમાં ઉતર્યા હતા. જેઓને ઝેરી ગેસની અસર થતાં જાતે ટાંકીની બહાર આવી ગયા હતા. ત્યારબાદ કિશન સોમાભાઈ પડિયાર, ઉંમર વર્ષ 32, ટાંકીમાં ઉતર્યા હતા.
જેઓને ઝેરી ગેસની અસર થતાં બીજા મજૂર ભાઈઓએ બહાર કાઢ્યા હતા. અત્રેની નીચે પ્રમાણે 4 દર્દીઓની હાલત નીચે મુજબ છે. કિશન સોમાભાઈ પડિયા, ઉંમર વર્ષ 32, જેઓને સારવાર અર્થે બેભાન હાલતમાં 9:30 વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. રમેશ વિઠ્ઠલભાઈ ભોઈ, ઉંમર વર્ષ 39, તેઓને પણ સારવાર અર્થે સભાન અવસ્થામાં 10 વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કિશન સુરેશભાઈ બારૈયા, ઉંમર વર્ષ 27, અને અરવિંદ બાબુભાઈ હરિજન, ઉંમર વર્ષ 63, બંનેને અત્રેની હોસ્પિટલમાં 10 વાગે મૃત હાલતમાં લાવેલ છે. પૂરણ જનરેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.